બસ સ્ટેન્ડ. નો પાર્કિંગને લોકો નવા ઉગેલા સફેદ વાળની જેમ અવગણી રહ્યા હતા. અહીંયા ના થૂકવાના બોર્ડને લોકો હવા કરતાંય હલકામાં લઈ રહ્યા હતા. ભીડના કારણે પંખાએ પણ પોતાની જગ્યાથી ખસી જવું પડ્યું હતું. અહીંયા જેન્ઝી લોકો માટે અલગ કલરફુલ બાકડો બનાવવામાં આવ્યો હતો. ચિત્ર જોઈને લોકો સમજી ગયા હતા કે ટચલી આંગળીથી સ્પર્શ નથી કરવાનો, એટલે બીજી આંગળીઓથી પોસ્ટર ફાડી નાખ્યું હતું. માણસોની જેમ ઓબેસિટીથી પીડાતો સીસીટીવી કેમેરા મેં પહેલી વાર જોયો. અહીંયા પિલરને પણ ગ્રીલમાં રાખવામાં આવ્યા હતા. મને આશ્ચર્ય થયું કે ઇન્કમ ટેક્સની નજર કેમ ન પડી. બસમાં ઉપરની બારી ખુલ્લી રાખવામાં આવતી હતી અને અમુક મુસાફરોને મેં પર્સનલ પંખા લઈને જતા જોયા. હું સમજી ગયો કે બસમાં ગરમી થતી હશે. જેબ કતરો સે સાવધાન વાળા બોર્ડમાં લાલ રંગના જેબ કતરા જોઈને હું ડરી ગયો, કેમ કે મારું ટી શર્ટ અને બેગ બંને લાલ રંગનું હતું. ડસ્ટબિનની ઉપર નો લિટરિંગ લખ્યું હતું. હું કન્ફ્યુઝ થઈ ગયો કે કચરો નાખવો કે નહીં. લોકોના એન્ટરટેનમેન્ટ માટે ડિસ્કો લાઇટની પણ સુવિધા આપવામાં આવતી હતી અને બાળકો માટે પણ અહીંયા એક અલગ ગેમ મૂકવામાં આવી હતી, જેનું નામ જો